રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 9:30 જેવું થાય છે ને આપણે સવારના 9:30 એટલે થોડાક મોડા, કારણ કે સવારમાં કામકાજ એવું હાલતું તો આપણે છત્રીનું જે રાતે કામ પૂરું થયું 1 વાગ્યે, પછી ટૂંકમાં જે કલર પર રહી ગયો હતો એટલે કલર અત્યારમાં કર્યો સવારમાં ઉઠીને સીધો, તો કલર મસ્ત થઈ ગયો છે। આપણે કલર થઈ ગયો કમ્પ્લીટ અને છત્રી થઈ ગઈ કમ્પ્લીટ। હવે આ કલર સુકાય એટલે આમાં ઊભી કરીને ટૂંકમાં માથે આપણે છે ને સીધી ઓલી સીટ મારવાની રહી, સીટ લાગી જાય પછી સાઈડોમાં પટા આ રીતના સાઈડના પટા થાય, જેથી કરીને તડકોય ન આવે અને વાસટી ન આવે। એટલે આ છત્રીનું કામ થઈ ગયું કમ્પ્લીટ। પછી આગળ ટેપની પેટી બની ગઈ અને કોઈ સામાન રાખવો એની બની ગઈ, અને પાછળ જે સાઉન્ડની સિસ્ટમ અટાણે જાઉં છું હું જેતપુર સાઉન્ડ સિસ્ટમ મારું કે ભાઈ મેળ આવે તો લઈ લેવી છે, એટલે એ પાછળ અહીંયા સાઉન્ડ સિસ્ટમ ફિટ થઈ જાય। એટલે આ છત્રી તો અત્યારે ઊંધી પડેલી છે, બાકી ઊભી થાય ક્યારે બાકી આખો ખ્યાલ આવે। અત્યારે ઊંધી છે એટલે તમે સમજો ઊંધી જ છે એમ। એટલે સાઉન્ડ સિસ્ટમ અહીંયા ફિટ થઈ જશે આ બધી જગ્યામાં, ટેપ આગળ ફિટ થઈ જશે, અને આ બધું આખું ટૂંકમાં આ 2 મેન પાઇપ છે એ પાઇપ આપણે પંખા ઉપર પંખાના જે સપોર્ટ હોય અહીંયા ત્યાં ઊભા થઈ જશે અહીંયા, અને હજી 2 પાઇપ આપણે આમ આગળ પીડ્યા છે, એ 2 પાઇપ આગળ ટૂંકમાં સ્ટેરિંગ પાસે ઊભા થઈ જાય। એટલે 4 ને 4 8 જે આ પંખાના પાઇપ રહ્યા એને ટૂંકમાં માપે રહીએ, હાવ એની માથે વજન ન આવે, ટૂંકમાં હાવ આધાર જ થોડો ઘણો રાખવાનું રહીએ, બાકી આ 2 આ અને 2 આગળ એટલે 4 પાઇપ ઉપર જ વજન રહીએ બધું। એટલે કલર કામ અત્યારમાં થઈ ગયું કમ્પ્લીટ। જે આપણે કલર તો આગળ કરેલો હતો, પણ જે વસ્તુ નવી થઈ હતી અને પાછું થોડું ઘણું ક્યાંક ટચિંગ થયું હોય એ કરવું પડ્યું। એટલે એ બધું જો મસ્ત અત્યારે આ સાઈડોના પટા જે પતરાના માર્યા એ પતરાના માર્યા છે, એ ટૂંકમાં જ્યાં વધુ પડતો માર પડતો હોય, જ્યાં ઝાઝા ભાગે ભરાતું હોય ને આ સાઈડોમાં જ ભરાતી હોય છત્રી, કારણ કે ખૂણા ને સાઈડોને એ જ વધારે ભરાતી હોય, એટલે ડાળીઓમાં ક્યાંય ઝાડવામાં ક્યાંય દિવાલોમાં ઝાઝા ભાગે આ જ ભરાય। એટલે એ પતરાના મારી દીધા, જેથી કરીને આપણે ઓલી સીટ જે ફાઈબરની રહી એ તૂટે નહીં, એટલે એ પતરાના મારી દીધા છે। અને બાકીનું હવે જે આ પટ્ટા આવી છે એ ફાઈબરના આવી છે આ રીતે, બાકી બધું કમ્પ્લીટ। માથે આવી છે એ ફાઈબર આવી છે એમ। જ્યાં અહીંયા મીરા મસ્ત બંધાઈ ગઈ છે। મીરાને વરસાદ સવારમાં થોડોક હતો, બાકી અત્યારે જ નથી, અત્યારે જ ખુલ્લું થઈ ગયું, તડકો થઈ ગયો, એટલે મીરા એની ટૂંકમાં બાંધી છે। હવે ઘડીક થોડુંક ફૂંકાય તે પછી કદાચ લે, બાકી જો મીરા મસ્ત કરે આરામ। મીરા મીરા કેમ ફૂઈ ગઈ હે માતાજી, કેમ ફૂઈ ગઈ? જય ગૌ માતા। હાલો હાલો જય ગૌ માતા। મિત્રો એક દી સમય એવો આવવાનો કે ગૌ માતાને હે ને, અને આવવાનો છે નહીં, રમેશભાઈ રૂપારેલિયા એમ કહે છે કે આવી ગયો છે અમુક દેશોમાં, કે ગૌ માતાને હક કરવા માટે કે પગે લાગવા માટે પૈસા દઈને લાઈનમાં માણસો રહે છે। તો આપણે તો મફતનું છે, કાયમ ઉઠીને દર્શન કરી તો ઘણું છે, આની સેવા તો આપણે કરી જ છીએ બરાબર, જેટલી એના નસીબમાં છે અને આપણાથી થાય એટલી ટૂંકમાં આપણે સેવા કરીએ છીએ। બાકી તો આ વસ્તુ છે ને ફાઇનલ થવાની છે અને થવાની છે 100% તમે તાંબાના પત્ર ઉપર લખી લેજો કે ગૌ માતા છે ને દર્શન કરવા આપણા ભાગ્યમાં નહીં હોય। જો નહીં જોઈજો એક દિન સમય દર્શન આના ખાલી આપણે અત્યારમાં કરી લઈને તોય ઘણું, આખા દિવસના આપણા છે ને જેટલા કર્મ થાય એટલા આપણાથી સારા થાય, અને કોઈની આપણે નિંદા ન કરીએ ગઈ અને કોઈને નડીએ નહીં। બાકી આ વિચારો છે ને ગૌ માતા પાસે જાય ને ત્યારે જ આવે, ભલે હોય આપણી પાસે ન હોય એવું નથી કે આપણે એમ નથી કહેતા, પણ ગૌ માતાજી રહ્યા એ અતિ ઉત્તમ છે। આપણા શરીરમાં જેટલા કંઈ રોગ એ કંઈ બધુંય નાબૂદ કરે। તો આ રીતનું છે, બાકી આપણે એક જ છે ગૌ માતા। અમુક ભાઈઓ આપણે પોરબંદરના છે આપણા સબસ્ક્રાઈબર નાગાજણભાઈ, એને તો 4 ગાયું છે, મેર છે બરાબર। હવે પોતે બહુ કોન્ટ્રાક્ટર માણસ છે, પણ તોય એ 4 ગાયું રાખે છે। કેટલા 2 દીમાં કે 3 દિવસે ફોન હોય એ ભાઈનો, નાગાજણભાઈ નામ છે અને મેર છે, પણ એ લોકો વાડીએ ગાયું રાખે, 3-4 ગાયું છે, અને વાસડા છે 1-2, પણ એ કે હું હે ને રોજ ત્યાં ગાય માતા પાસે જાઉં ને ત્યારે જ મને શાંતિ થાય।
એટલે કે બહુ મજા છે, આનંદ છે. અને હમણાં ટ્રેક્ટર છે ને ફર્યા રાખે છે, ઘડીક ઓલી પણ લેવું પડે છે, ઘડીક આમ ઊભું કરવું પડે છે, ઘડીક આડું કરવું પડે છે. એનું કારણ એવું છે, જો વરસાદ આવે એટલે તડકે હાલે નહીં, બારું હાલે નહીં, એટલે રાખવું પડે અંદર. પણ આમ રાખી તો ઓલી ઘડીક થઈ માપ લેવા છત્રી માથે ચડાવવી પડે છે, ઘડીક થઈ તો ઉતારવી પડે છે. એટલે એ રીતે ટૂંકમાં હે ને ટ્રેક્ટરને આખા પાછું કર્યા રાખવું પડે છે. એટલે એવી રીતે ટૂંકમાં બહાર પડ્યું છે અહીંયા, જો બધા બેઠા છે નવરા થઈને. આ હું ખારેક ને નાસપટી ગુલાબ છે. હા લીધા. ખારેક કેટલી? 500 લીધી. ના ગુલાબ છે. ખારેક શું ભાવ આવી? 50 રૂપિયા ને 500. કોની છે? 50 ના 500 ઈ છે. 5 ની 6 છે. તમારે પાસે એવું કોઈ ને એમને લઈ લેવાનું. હા હા એટલે એ તો દે. હા હા. અને લાઈટ નથી લાગતી હે? સરપંચ સાહેબની ડેરીએ જનરેટર ચાલુ છે એટલે જો બાય બેઠા છે અહીંયા. માખીઓનું જોર તો છે જ અટાણમાં, જોરદાર હોય. કપડા બપડા ધોઈ ગયા લાગે. રાંધવાની તૈયારી. શું બનાવવા? શાક રોટલી છે. શેનું શાક? શેનું શાક બનાવવાનું? દૂધી દાળ. દાળ વધારે નાખજો, દૂધી માપે નાખજો હો. દાળો વધારે નાખજો અને દૂધી થોડીક માપે નાખજો. હા તો દાળ થોડીક ઉમેરી ગયો. હા જો ઠીક વહેલું જવાનું હોય. બરોબર. હાલો હું જાઉં છું જેતપુર. ટેપનું મેળ આવે તો કરતો હું. હાલો બા હું જાઉં છું. સવારના જો 10 જેવું થાય છે. આજ બહુ મોડા, કારણ કે રાતે આપણે કામ હતું 3 વાગ્યા સુધી ચાલુ, અને સાંયો તો અત્યારે ચડાવી દીધો ટ્રેક્ટર ઉપર. કામ રાતે 3 વાગ્યા સુધી ચાલુ હતું. એટલે બે કારીગર ને હું બે હારે ઉઠ્યા છીએ. ઉઠ્યા એટલે એકાબીજાએ ફોન કર્યા. એટલે અત્યારે જો ભાઈ આવી ગયો છે. અને આપણે પહેલાં તો શરૂઆતમાં સીધા મીરાના દર્શન કરી લઈએ. જો મીરા આપણે છે અહીંયા તૈયાર. જય ગૌ માતા. મીરા મસ્ત મસ્ત બાંધી છે. રાતે ટૂંકમાં આપણે છે ને આપણે જે આ સીટ રહી ને એ સડાવવાનું કામ ચાલુ હતું. એ સીટ જો મસ્ત મસ્ત સડી ગઈ અત્યારે. અને હવે એમાં જે કંઈ અંદરનો શણગાર છે એ લાકડીએ લેવા દેવો. અંદર આપણે થર્મોકોલ મારવાનું છે, એટલે એ લેવા દેવાનું. અત્યારે સાંયો સડાવેલો પણ હાવ ટૂંકમાં રાખવાનો નથી, પાછું નીચે ઉતારવાનો છે. આ હાંજે સડાવ્યો હતો કે જોવા કેટલું ફિટિંગ થાય, શું પ્રમાણે બધું આયોજન કરવું. તો અત્યારે સડેલો છે આ રીતનો લાગે. હજી આ 2 પાઇપ પડ્યા નહીં એ અહીંયા આગળ આવી છે, અને આગળ થોડુંક ફિટિંગ બાકી છે. કારણ કે ત્યાં આ પાઇપનું, અરીસાનું બધું, લાઇટનું બધું સેટિંગ કરવું પડે. તે પછી આ ટૂંકમાં પટ્ટા 2 પૂરા થાય. આ પટ્ટા રહ્યા ને એ તે પછી પૂરા થાય. એટલે પછી જ આ રીતની સાડલી થઈ જાય આખા. જો બા અહીં બેઠા કાબા. હા આજ કોઈ છે નહીં, બધા ગયા છે બેનની ઘીરે. કેટલા જણા ગયા? 4 નહીં 5 જણા ગયા. જીયા, તેજ, આરતી, ભાવના અને કેતન. 2 માં દીકરો વધ્યા. એટલે અમારે જવાનું છે જો કે, પણ ટાઈમનો અભાવ કાબા. ટાઈમ મળશે તો જાય, નકર પછી નહીં. કારણ કે અમારે જવું જેતપુર. જો હજી આપણે આ ટેપનો ઓર્ડર પણ દેવાનો. ટેપ એટલે સિસ્ટમનો. પછી બીજા નંબરમાં થર્મોકોલની સીટ લેવાની. બીજા નંબરમાં મોટા અરીસા હેવી એ લેવાના. એ બધું લેવાઈ જાય પછી આખું ટૂંકમાં આ તે પછી ફિટિંગ થાય એમ છે. એટલે જેમ જેમ વસ્તુ જે જોઈએ એમ ને એ બધી લઈ લઈએ. અને અહીંયા જો આપણે આ બધો બોડી ઉપર વજન વયો ગયો. જો તમે આ પંખા ઉપર હાવ સામાન્ય બાબત વજન છે. બાકી છે ને બીજો બધો આખો બોડી ઉપર વજન વહી ગયો. અને હજી અહીંયા પાઇપ આવી છે, અહીંયા વજન વીએ છે. આ બાજુ આ રીતે અને ઓલી બાજુ પણ એ રીતે છે. એટલે 2 પાઇપ ઊભા આવી છે એટલે એ બધું વજન
એની માથે રહી જાય. અને બાકી જો સુરેશભાઈ હાલો જવું ને શું કે વિકાસભાઈ મોજ ને જેતપુર જવું તે હોત દીધું ટેપ ઓર્ડર કાલે તારો ઓર્ડર હતો મયુર કોણ છે ઠે વાગી ગયો છે એક ને આપણે જેતપુરથી જવો એ ઘરે હવે બપોરા પાણી કરી લઈ અને બપોરામાં તો આજ તો હું ને બા બે જ છે કારણ કે હવે આપણે બેનની ઘીરે નથી જવું તો થાય મોડું કારણ કે એક તો વાગી ગયો છે અને આપણે જે સામાન લેવાનો હતો એ બધું લેવાઈ ગયો છે અરીસા ને પછી થર્મોકોલની સીટ ને એની નીચે કાપડ હવે જે આની નીચે છે ને અંદર બધી થર્મોકોલ આવી છે થર્મોકોલ માથે ટૂંકમાં કાપડ આવી છે એટલે 3 લેયર થાય એક તો આપણે આ એક્રિલિકની આ સીટ તો નાખી જ દીધી છે હવે એની નીચે જે આ જગ્યા રહી આ બધી જગ્યા એમાં થર્મોકોલની સીટ મારી દેવું ચોંટાડશું એટલે હવે સાંયો આપણે ઉતારવો દો એટલે બપોર પછી કારીગરી જો ખાવા ગયો ભાઈ એટલે બપોર પછી ટૂંકમાં હે ને અને પાછું આપણે ઉતારવો દો અને આનું પહેલાં જ સેટિંગ કરી લે હે આ સેટિંગ પાઇપો ઊભા કરવાના બે ઓલી બાજુ બાકી આ બાજુ બાકી ઓલી પાઇપ ટૂંકમાં ઊભા કરીને અને અરીસાનું સેટિંગ કરી લે બાકી પછી પાછો ઉતાર લેવાનું થાય ઉતારીને પછી આપણે અને આજ રવિવાર હોવાથી ટેપનો કાંઈ ઓર્ડર દેવાનો નથી કારણ કે દુકાન હતી બંધ રવિવાર હોવાથી એ દુકાન બંધ હતી એટલે એ કાંઈ દેવાનો નહીં ટેપ એટલે ટૂંકમાં સિસ્ટમ જ બનાવી છે એટલે માપે બહુ હેવી નહીં એમ ટૂંકમાં માપે બનાવીશું આપણે જરૂરિયાત છે ને એ પ્રમાણની બનાવવાની છે એટલે એ પણ આમ જો કે કાલ જોઈ આવ્યો હોતી પણ અમે આપણે ટૂંકમાં છે ને પેટીનું ને બધું માપ કરવામાં અહીંયા કેટલી નીચી આવે પછી અહીંયા પેટીને બધે બેહવામાં માથા ઉપર ન લાગે એવી રીતે ટૂંકમાં ફિટિંગ કરવાનું હોય એટલે એ ટૂંકમાં માપ સેટ દેવાની હતી પણ આ દુકાન બંધ છે એટલે હવે એ બધું કાલે થાય પછી આજ જેટલું ફિટિંગ થાય એટલું કરી લઈ અને અહીંયા જો હું બા બે જ છે કા બા તો મા દીકરો બે છે તો બપોરામાં જો બાજરાના રોટલા છે રીંગણા બટેટાનું શાક છે મરચાંનો સંભારો છે ને માટલાની ઠંડી ઠંડી સાઈઝ છે કા બા માટલાની હો માટલાની ઠંડી ઠંડી સાઈઝ બાજરાના રોટલા શું રીંગણા બટેટાનું લાગે ખાલી રીંગણાનું આ રીંગણાનું શાક છે અને મરચાંનો સંભારો છે કેળાનું અથાણું છે ચાલો બધા બપોરા કરવા કાબા હા બાના હાથના રોટલા હો આજ હાલો બધા બપોરા કરવા